વસ્તુના ઈંધાણો હોય. પુરુષ ગાડી હાઈકે જતો હોય, બાજુમાં બાઈ બેઠા હોય, એમાં કોઈ જગ્યાએ ગાડી સ્ટોપ થાય, પુરુષ પોતાની સીટમાંથી નીચે ઉતરી, ડ્રાઇવિંગ સીટમાંથી નીચે ઉતરી અને પત્ની કોઈનું બારણું ખોલે તો માનવું જોઈએ કા ગાડી નવી છે, કા આ પણ દીકરો ન ઉતરે. બે મિત્રો મોટરસાયકલ લઈને નીકળ્યા હતા, માગતો તેને પાછળ બેઠો તેને કીધું કે આ ગામ આવે ને મારા સાસરાનું ગામ છે, મારા સાસરાનું ગામ છે, કે જા હું કાલ ને ઘડીક પર જાય ચા પાણી પીતા જઈ. હજી તો હગાઈ જ થઈ હતી. એ નવા નવા જમાઈને આંગણે મોટરસાયકલ હીરો હોન્ડા આવ્યું ને, પણ નવા નવા જમાઈને દેખા ને સાસુમાનો પોરો મંડી ગયા ઢોલિયા પાથરવા, મંડી ગયા ગાટલા પાથરવા. એ બે મિત્રો બેઠા નથી કઈ સમજે. એ પેલા તો ચાની કેટલી આવી ગઈ, હે રકબીઓ આવી ગયો. બે મિત્રો ચા પાણી પીધા ન પીધા, તાર તો સાસુમાએ લાપસીના આંધણી મૂકી દીધા. હારું બાઈ મણ તો કે બાઈ માણસ ના બેનો બેઠો એટલે ખાસ કહું કે બહેનો ના જીવનમાં રસોઈમાં અઘરામાં અઘરી ચીજ હોય તો બે, એક લાપસી અને એક ગોળના ઘઉંના લોટના પુડલા. એ જો લોટીમાં ઉઠલા તો ઉઠલા, નકર પૂછકા પડી જાય. આ બહુ ચીજ અઘરી છે. એક લાપસી હારું બાઈ માણા હોય, લાપસી બનાવે ફૂક મારી ઉડી જાય એવી લાપસી થાય ને લાપસી નું આખું કુટુંબ ભેરું રહીએ. 3 જણા પીરવવામાં જોઈએ. એક ટોપડી ચાલે, બીજો સમસો, ત્રીજો ઉખેડે. રબર જેવી થાય. એવી રૂડી હાહુમાં લાપસી કરી. બે મિત્રો જમવા બેઠા, રબર જેવી લાપસી. ઓઈલાના તો હાહુ એ નવા નવા હતા કરી એટલે બિસાડો મોરલા ખોખા ગળતો હોય એમ ગળે ઉતારતો હતો. પણ એના મિત્રે બેઠા બેઠા એમાં હાંઢિયો કર્યો. ઓઈલા ઠોહો માર્યો, ખાઈ લે, ન ખવાય ભાઈ, આ ન ખવાય, આ ગમે ત્યાં લઈ જાય. સાસુએ બનાવી પાછી મૂકી જાય, પાડો કરે બાકી ખાય. એમાં ઓના હાહુએ રહોડામાંથી હાથ નાખ્યો, પટેલ હરમાતા નહીં હો, લાપસી દઈ જાઓ. તેના મિત્ર બોલ્યો કે થોડીક દઈ જાઓ, પૂછડામ ઘટે. હગા જમાડવા હાથે પાટે જમાય જમાડવો દીકરી માટે અદભુત ત્યાગની મૂર્તિ હોય તો એ દીકરી છે. એને પ્રસંગ વચ્ચે બેનો બેઠા છે એટલે ખાસ કહું છું. બનેલી આ સત્ય ઘટના છે. કવિનો નજરે જોયેલો પ્રસંગ છે. સવારનો પોર, ગામડું ગામ. ગામડા ગામની ભાઈ બાવ વાત કરી. પુતળી વાળા મહાત્માએ ત્યારે મને એક વસ્તુ યાદ આવી હતી. બોલતા હતા ને ત્યારે એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે ગામડામાં શહેરમાં ફેર હું? મેં એટલું કીધું કે ગામડામાં માણા ઘીરે ખાય ને ગંદકી બહાર કરે, ને શહેરમાં બહાર ખાય ને ગંદકી ઘીરે કરે. મહત્વનો ફેર. બીજા ફેર જે હોય આ જીવતો જાગતો નજરે દેખાય. ગામડાની તો મમતા. સવારના પોરમાં એક બસ આવી. 18 વર્ષની દીકરી આમ ઘરણાથી લથબથ થેલી લઈને બસમાં ચડી. બાજુમાં એક બેન બેઠા હતા, એની પાસે જગ્યા હતી ને થેલી મૂકી. બારીએથી જોયું, 60 વર્ષનો બુઝુર્ગ બાપ ભણાવવા આવ્યો હતો. એ દીકરીએ બારીએથી જોઈને એને બાપને એટલું કીધું, બાપુ હવે તમે થાકી ગયા હશો, આ બેન અમારા ગામના છે, મારે બાપુ તમે જરાય ચિંતા ન કરતા, બેન ભેરી હું ઉતરી જાય, બે પાટીએથી ઉતરી અને પધારમાંથી હાલ્યું જાઉં, તમે મારી જરાય ચિંતા ન કરતા, બસ આ થોડીક મોડી થઈ છે, તમે વહેલા ઉઠીને મારા ભેળા આવ્યા છો, થાકી ગયા હશો, પાછા વળી જાઓ. એટલે દીકરીના સામે એક નજર નાખી અને બુઝુર્ગ બાપ કંડક્ટર પાસે આવ્યો. કંડક્ટર પાસે આવીને એટલું કીધું, સાહેબ મારું પારે હું કોઈ દિવસ એકલું નથી ગયું, આજ મારું પારે હું એકલું નીકળ્યું છે, મારો કાળજાનો કટકો એકલું નીકળ્યો છે. એ બેન ઉતરે ને પાટી અને ઉતારી દેજો એટલું કહી પાછો દીકરી પાસે આવ્યો. એટલે દીકરીએ એટલું કીધું, બાપુ હું થાકી ગયા હશો, તમે પાછા વળી જાવ ને. એટલે ટૂટલ પાઘડીના આટાની માલિક વચ્ચે 2 રૂપિયાની નોટ કાઢીને બારીએ લંબાવીને એટલું કીધું, બેટા
તારી માથે તો અખિલ બ્રહ્માંડના માલિકની મહેરબાની છે, તારે ઘરે તો લાખોની આમદાની છે, તને બાપા 2 રૂપિયા તો હું દેખાય, હું ગરીબ બાપ છું, તને મારે આનેથી ઠાલે હાથે કેમ બોલાવી શકું? આ 2 રૂપિયા છે ને મારી દીકરી મારા બાપ એને 2 લાખ જેવા માની લે છે. પરદેશની સંસ્કૃતિ ઉલાળા મારવાનું શીખવતી. હું તો જાહેરમાં બોલ્યો છું, આ હિન્દુસ્તાનની ધરતી ઉપર દત્ત આવ્યા, ભણ્યા છે ને ખબર છે, હોણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા, એની સત્તા લઈ આવ્યા, બળ લઈ આવ્યા, સૈન્ય લઈ આવ્યા, સંપત્તિ લઈ આવ્યા, ને અહીંથી જેટલું ઢળી જવાય એટલું ઢળી જવાની કોશિશ કરી, છતાં હિન્દુસ્તાની સંસ્કૃતિને ફેરવી ન શક્યા. 250 વર્ષ સુધી રાજ્ય કર્યા પછી આ દેશની સંસ્કૃતિને એ ફેરવી નહોતા શક્યા. એ અટાણના ટીવી કરી દે. હું ટીવી નો વિરોધી નથી, પણ એનો જે રીતે ઉપયોગ થાય છે એના હાલ વાંધો છે. 200 વર્ષ હું દેવેલા ફેરવવાની કોશિશ કરી ન કરી ગયા, એ વેચપેચના કટકા કરી દે. જયજન કોક દી કોક ને ઘરે સાસ ભી કભી બહુ થી આવતું હોય છે. કોઈ કવિએ કીધું છે કે માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કિરતાર. કરોડો રૂપિયા ન જોતા, હીરા માણેક બંગલા ગાડી ન જોતા. માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કિરતાર, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લઈ દે. સાંભળા મારી બેનો દીકરીઓ, આણા પરિયાણા મામેરા, મારા ભાઈઓ, હેતુ સંબંધી, જ્ઞાતિ, મારા તમામ જીવનના જેટલા વ્યવહાર હોય એટલા વ્યવહાર હંતવાઈ જાય. એટલે તારા લાખો રૂપિયા જ છે. બસ ઈશ્વર પાસે એટલું જ માગવું. સાયા ઇતનો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું. મારે ઘરથી કોઈ અતિથિ ભૂખો ન જાય. અતિથિ તિથિ વિનાનો આવે, મહેમાન તો ટપાલ લખીને આવે. હા, મહેમાન આવે ને એ તો ટપાલ લખીને આવે. અતિથિ તિથિ વિનાનો જે આવે એને અતિથિ કહેવાય. અને આપણે કાઠિયાવાડી કહેવત બહુ સારી છે કે હગા જમાડવો હાથે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે, અતિથિ જમાડવો એ શીરને સાથે. હગા જમાડવા હાથે પાટે, હગાઓને ખવડાવીએ, એમાં કઈ નવી નવાઈ થોડી કરી. ત્યાં ઢેફલા દાબી આવે આપણે લાડવા ખવડાવીએ, ત્યાં પૂરીઓ દાબી આવે આપણે થેપલા ખવડાવીએ, આઈટમ ફેરવીએ, એમાં કઈ નવાઈ તો કરતા નથી. હગા જમાડવા હાથે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હોય બાબરના ઠૂઠા જેવો પણ આવે એટલે ભૂરવાયા શું ખાઈ નકર આપણને ખબર છે કે આપણા ભૂરા કેટલી છે. આપણે આપણા ભૂરા પગથી માથા સુધી ઓળખતા હોઈએ તોય કરવું પડે. શું કરવા? દીકરી હાટું. અકબરે બિરબલ એટલું પૂછ્યું તો બિરબલ, દેનારાનો હાથ હંમેશા માટે અધેર હોય, લેનારાનો હાથ હંમેશા માટે નીચો હોય, પણ જગતમાં એવું કોઈ દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? દેનારાનો હાથ અધેર હોય, લેનારો હોય નીચે હોય. એવું દાન ખરું કે દેનારાનો હાથ નીચે હોય, લેનારાનો અધેર હોય? કે અમારા 2 દાન છે કે ક્યાંક એક તો કન્યાદાન. કન્યાનું દાન દીધા પછી કરોડોપતિ બાપ હોય તો હામાવાળાને પગે લાગતો હોય કે મારી દીકરીને કઈ ભૂલચૂક થાય તો માફ કરજો, અમારી કઈ રખાવટમાં ખામી હોય તો માફ કરજો. એક કન્યાદાન. બીજું કે બીજું આ બાયુને બજારનું બંધાણ હોય ને હામ હામી ડાબલી તાણ કરતી હોય છે. દેનારીનો હાથ નીચે હોય, લેનારી ઉપર સપટી ભરતી. હા તો બિરબલ ની બુદ્ધિ. એક વખત બિરબલ ને અકબર એટલું પૂછ્યું તો બિરબલ દિલ્હીમાં કાગડા કેટલાય કે 345 કે હા કે ગણતરી કરાવી કે કરાવો કે વધે ઘટે તો કે વધે તો માનજો એટલા મહેમાન આવ્યા ને ઘટે જ માનજો એટલા બહાર ગામ ગયા, બાકી મૂળ દિલ્હીના 345. આ બુદ્ધિ છે. દેનારાનો હાથ નીચે હોય, દીકરીના બાપનો હાથ નીચે હોય એટલે જમાઈને ગળું મનાવવું પડે. એ અભાગી હાટું નહીં, દીકરી હાટું. હા, આપણે હરખાવાની જરૂર નથી. આપણે કોકના ભૂરા તો અનુભવ ની આવે એ હામાવાળાને ખબર છે. આપણી કઠણાઈઓ પણ આંગણે જમાઈ આવે અને સાસુમાં મંડી જાય, ઢોલીઓ પાથરવા મંડી જાય, ગાંઠલા નાખવા મંડી જાય, રૂના પોલ જેવા ઓસાળ પાથરવા મંડી જાય, સુંદર મજાના તકિયા ઓશિકા મૂકવા, તો માનવું જોઈએ કે કાં જમાઈ સગવડતા વાળો હોય છે, કાં નવો હોય છે.